પરહિત બીજાનું કલ્યાણ કરવું એ જ મોટો ધર્મ છે. એક વખતની વાત છે, શ્રી કૃષ્ણ અને અર્જુન બંને ફરવા નીકળ્યા. બંને જતા હતા રસ્તામાં, અને ત્યાં એક ગરીબ બ્રાહ્મણ એને સામો મળ્યો અને ભિક્ષા માંગતો હતો. તો અર્જુનને એના ઉપર ખૂબ દયા આવી ગઈ અને અર્જુને તરત એને સોનાના સિક્કાની એક થેલી આપી દીધી. એટલે બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો અને રાજી રાજી થતો એ રસ્તામાં ચાલ્યો જતો હતો અને વિચારતો હતો, હવે હું આમાંથી કેટલું બધું લઈ શકીશ, હું આમાંથી બંગલા બનાવીશ, ગાડી લઈશ, એવું બધું વિચારતો મોટા મોટા સપના જોતો જતો હતો. તો રસ્તામાં એને એક ચોર આવ્યો સામો, અને ચોરે બધું એની પાસેથી લઈ લીધું. એટલે ફરી બ્રાહ્મણ દુઃખી થઈ ગયો અને દુઃખી થતો પોતાના ઘરે જતો રહ્યો અને પાછો સવારે ઉઠી અને પાછી ભિક્ષા માંગવા લાગ્યો. તો બીજે દિવસે અર્જુન અને શ્રી કૃષ્ણ નીકળ્યા અને એને જોયું કે આ બ્રાહ્મણ ફરીથી કેમ ભિક્ષા માંગે છે, એને તો આટલું બધું મેં આપ્યું હતું છતાં એ ભિક્ષા માંગે છે. એટલે એની પાસે ગયા એ બ્રાહ્મણને પૂછ્યું કે તમને કાલે આટલું બધું આપ્યું હતું દાનમાં, તો છતાં તમે કેમ હજી ભિક્ષા માંગો છો? એટલે એને બધી વાત કરી કે એ બધું ધન ચોરાઈ ગયું અને કોઈ લઈ ગયું છે, એટલે હું પાછો ગરીબ થઈ ગયો છું. એટલે ફરી અર્જુનને દયા આવી અને અર્જુને કીધું કે આ તને હું એક ખૂબ જ કિંમતી એક મણી આપું છું, એ તું લઈ જા. એટલે એ બ્રાહ્મણ એ મણીને લઈને જાય છે અને રસ્તામાં વિચારતો જાય છે, આ વખતે તો હું એવી જગ્યાએ સંતાડી દઉં કે કોઈ લઈ જ ના જાય. એટલે એ ઘરે જાય છે અને એક જૂનું માટલું હોય ને એમાં બધું એ સંતાડી દે છે અને આખો દિવસનું ભીખ માંગીને થાકી જાય છે. એટલે એ સૂઈ જાય છે. સવારે એની પત્ની પાણી ભરવા જાય છે અને ઘડો રસ્તામાં ફૂટી જાય છે. તો એની પત્ની વિચારે છે કે મારી ઘરે જે જૂનો ઘડો પડ્યો એ લઈને હવે પાણી ભરી આવું. એટલે એમ વિચારતી એ જૂનો ઘડો ઘરેથી લઈ જાય છે અને પાણી ભરવા જાય છે અને નદીમાં એક ઘડાને ડૂબાડે છે. તો અંદર જે મણી હોય એ પાણીમાં અંદર નીકળી જાય છે અને પાણી ભરીને આવતી રહે છે. પછી જ્યારે બ્રાહ્મણ ઉઠે છે અને જોવે છે તો અહીંયા ઘડો હતો નહીં, પણ એની પત્નીને કંઈ વાત કરતો નથી અને ફરી એવું વિચારે છે, મારા ભાગ્યમાં તો દુઃખ જ લખેલું છે, સુખ તો છે જ નહીં. એમ વિચારી ફરીથી એ ભિક્ષા માંગવા લાગે છે. તો અર્જુન અને શ્રી કૃષ્ણ ફરી ત્યાંથી નીકળે છે અને ફરી એ બ્રાહ્મણને જોવે છે અને કહે છે કે આને આટલું બધું દીધું છે, હજી આ કેમ ભિક્ષા માંગે છે? પાછા એને પૂછવા માટે જાય છે કે તને કાલે કિંમતી મણી આપ્યો તો હજી કેમ ભિક્ષા માંગે છે? એને પછી બધી વાત કરી કે આવી રીતના એ ખોવાઈ ગયું છે. તો અર્જુનને એમ થયું કે આ માણસના નસીબમાં સુખ લખ્યું જ નથી, દુઃખ જ છે, એની સાથે દુઃખ જ રહે છે, એમ વિચારે છે. પછી તરત ભગવાન એને 2 રૂપિયા આપે છે અને એ 2 રૂપિયા લઈ લે છે બ્રાહ્મણ, અને 2 રૂપિયા લઈને ચાલતો જાય છે. પછી અર્જુન ભગવાનને પૂછે છે, મેં આટલું આને આપ્યું છતાં એને કંઈ દુઃખ એનું જતું જ નથી, તો આ 2 રૂપિયાથી શું દુઃખ જવાનું છે? આ તમારી કેવી લીલા? એવું શ્રી કૃષ્ણને પૂછે છે. પણ શ્રી કૃષ્ણ કંઈ કહેતા નથી ને ઊભા હસે છે અને અર્જુનને કહે છે, તું આ બ્રાહ્મણની પાછળ જા, એ ક્યાં જાય છે તું જોજે. એટલે બ્રાહ્મણ ચાલતો જાય છે અને વિચારતો જાય છે, આ 2 રૂપિયામાં તો મારે 1 ટકનું જમવાનું પણ નહીં આવે, તો હું શું કરું? એમ વિચારતો જાય છે. તો એક નદી કિનારે માછીમાર માછલી પકડતા હોય છે અને એની ઝાડમાં એક અંદર માછલી ફસાઈ ગઈ હોય છે અને ખૂબ તડફડે છે. ત્યારે આ બ્રાહ્મણને એમ થાય છે, આમાંથી 2 રૂપિયામાંથી મારું તો કંઈ ખાવાનું આવવાનું નથી, તો ચાલને આ માછલીને બચાવી લઉં. એટલે 2 રૂપિયા દઈ અને માછલીને એમાંથી લઈ લે છે અને પોતાના કમંડરમાં રાખી દે છે અને એ આગળ જાય છે અને વિચારે છે આગળ જે નદી આવે ને એમાં એને મૂકી દઈશ. તો થોડોક આગળ જાય છે ને ત્યાં એ માછલીના મોઢામાંથી મણી નીકળે છે અને એ બ્રાહ્મણ એટલો ખુશ થઈ જાય છે અને એટલો આમ આનંદમાં હોય છે ને, અને ચિલ્લાઈને જોરથી એટલી રાડો પાડવા માંડે છે અને કહે છે, મળી ગયો એવું જોરથી બોલે. ત્યાં જ ઓલો લૂંટારો અહીંયાથી બાજુમાંથી નીકળે છે અને લૂંટારાને એમ થયું કે આ બ્રાહ્મણ મને ઓળખી ગયો લાગે છે, તો એ જઈને રાજાને કહી દઈશ અને મને ખૂબ સજા કરશે, ચાલે હું એની પાસે માફી માંગી લઉં. એટલે એ બ્રાહ્મણના પગમાં પડી જાય છે અને બ્રાહ્મણને કહે છે
કે હે બ્રાહ્મણ, મને બચાવી લ્યો, મેં તમારા એ સોનાના સિક્કા ચોરી લીધા હતા, આ લ્યો આ સોનાના સિક્કા, અને તમે જઈને રાજાને કંઈ ના કહેતા, નહીંતર ઈ મને સજા કરશે. તો એ રાજાને કહેવાની વાત કરે છે એટલે બ્રાહ્મણને દયા આવે છે અને કહે છે ના, હું કોઈને નહીં કહું. એટલે અહીંયાથી એ લૂંટારો ચોર જતો રહે છે. અને એ બ્રાહ્મણ પાસે તો પાછું હતું એ જ બધું આવી ગયું. એટલે અર્જુન તો પાછળ પાછળ જોતો હતો. તો અર્જુન એ બધું જોયા પછી એને એમ થયું કે વાહ, આ ભગવાનની લીલા તો જો, જે મેં એને આટલા સોનામાં આપ્યા હતા, આટલો સોનાના સિક્કા અને આટલી એ મણી આપ્યો તો એનું દુઃખ દૂર ન થયું, પણ આ 2 રૂપિયાના સિક્કાથી એનું દુઃખ દૂર થઈ ગયું. આ ભગવાનની લીલાને તો શું કહેવાય. એટલે પછી એ શ્રી કૃષ્ણને કહે છે કે ભગવાન, આ તમે શું કર્યું? ત્યારે ભગવાન કહે છે કે આ માણસની જેવો વિચાર, એ વિચારમાં અંતર હોય છે, ફરક હોય છે. જ્યારે તે એને 2 વખત જે મણી અને સોનામોર આપ્યા હતા ને, સોનાના સિક્કા, ત્યારે એવું વિચારતો હતો કે હું આનામાંથી બંગલા ખરીદીશ, ગાડી લઈશ ને ખૂબ સુખી થાઈશ ને, એવું બધું વિચારતો હતો. પોતાના માટે, સ્વાર્થ માટે વિચારતો હતો. એટલે એને કંઈ મળ્યું નહીં. અને જ્યારે મેં 2 રૂપિયા આપ્યા ને, ત્યારે એ બીજાના દુઃખનો અનુભવ કરતો હતો, એને બીજાનું વિચાર્યું, એટલે એમાંથી એ ધનવાન બની ગયો અને બધું પાછું એને મળી ગયું. એટલે માણસના વિચાર ઉપરથી જ આ બધું થાય છે. જો એ બીજાના માટે વિચારે છે ને તો ભગવાન હંમેશા એની સાથે હોય છે, અને જ્યારે એ પોતાના માટે વિચારે છે, એ સ્વાર્થ માટે, ત્યારે ભગવાન ક્યારેય એને સાથ નથી આપતા. એટલે સાચું તો એ જ છે કે આપણે જ્યારે બીજાના દુઃખ વિશે વિચારીએ છીએ અને બીજાનું સારું જીવન વિશે વિચારીએ છીએ ને, ત્યારે ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે અને એ આપણને સહકાર આપે જ છે. એટલે બીજા માટે કરેલું કલ્યાણ એ ક્યારેય નકામું જતું નથી. બીજાનું કલ્યાણ એ સૌથી મોટો ધર્મ છે. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરી જણાવજો.